અબડાસામાં લોકસભાની તૈયારીના ભાગરૂપે અબડાસા મધ્યે વિસ્તૃત મીટિંગ યોજાઈ। આગામી લોકસભાની તૈયારીઓના ભાગરૂપે અબડાસા તાલુકા નલિયા મધ્યે અબડાસા તાલુકા સમિતિની વિસ્તૃત મીટિંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જાવેદભાઈ વીરજાદા સાહેબની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી, જેમાં સ્થાનિક મુદ્દે તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। આ મીટિંગમાં ઉપસ્થિત સૈયદ તકીશા બાવા, ઇકબાલભાઈ મંધરા, જિલ્લા લઘુમતી સેના પ્રમુખ સૈયદ અશરફ શાહ બાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ જડેજા, મહામંત્રી જાંબા સોઢા, જિલ્લા પંચાયત પ્રતિનિધિ સુરેશસિંહ જડેજા, વિરોધ પક્ષના નેતા દાદાભાઈ જત, સૈયદ જુસફજા બાવા, મંજીભાઈ મહેશ્વરી, આદમભાઈ લોદરા, ફકીર મામદ નોતિયાર, ઉસ્મણભાઈ નોતિયાર, માજી સદસ્ય દેવેન્દ્રસિંહ જેઠવા, સોકતભાઈ સુમરા, મોહનભાઈ ગઢવી, જાકબભાઈ કેર સહિતના ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા કચ્છ। આજરોજ અમારા પધારેલા મહેમાન શ્રી જાવેદ પીરજાદા સાહેબ, જે લોકસભાના પ્રભારી તરીકે અત્યારે નિમેલા છે કચ્છની અંદર, તે આજે અબડાસા મધ્યે પધાર્યા હતા અને એમને જે લોકસભાનો કાર્યકરો સંવાદ તથા આપણે લોકસભાની જે માર્ગદર્શિકા આવનારી ચૂંટણીમાં આપવાની છે તે અમારી પાસે આપી અને આજે એમને બધું સમજાવ્યું છે કે કઈ રીતે અગાઉ આપણે ઇલેક્શનની તૈયારી કરવાની છે અને એ તૈયારીના ભાગરૂપે આજે લોકસભાના પ્રભારી અને અમારા અબડાસાના ઇન્ચાર્જ શ્રી જાવેદ પીરજાદા સાહેબ પધારેલા હતા। તો આપણે અહીંયાથી આજે જે રજૂઆતો હતી અને લોકો સાથે એમને સંવાદ કરેલો છે અને કાર્યકરોને આગામી લોકસભાના હિસાબે જવાબદારી સોંપેલ છે।